વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 16ની અંદર નીટ પોર્શનની અંદર આપણે કન્ટિન્યુ કરીએ. આજે ચેપ્ટરનો જે અધ્યાય છે એને પૂરો કરીએ. મોસ્ટ ઓફ આપણે શરૂઆતથી વાત કરું તો મુખગુહાની અંદર પણ દાંત, જીભ અને લાળ ગ્રંથિ, બરાબર, અન્નનળી, કંઠનળી હોય કે પછી ગ્લોટિસ એટલે કે એપિગ્લોટિસ, બરાબર, બધાની રચના આપણે જોઈ. એટલે પહેલાં મેં તમને જેમ કીધું હતું એમ કે બધાની રચના આપણે જોઈશું, પછી જે કંઈ પણ પાચન ક્રિયાનો પોર્શન છે એને આપણે શરૂઆતમાં છેલ્લે એકસાથે લઈશું, બરાબર. તો અંગો બધા આવી ગયા છે, લાઈક લીવર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, બધા જ અંગો છે એ આપણે લઈ લીધા છે કમ્પ્લીટ, બરાબર. નેક્સ્ટ પાચન ક્રિયાની વાત કરું તો પાચન ક્રિયા એમાં મુખ્યત્વે પાચન, એની ડેફિનેશન તમને ખબર હોય કે જટિલ સ્વરૂપનો જે ખોરાક છે એને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાની જે સમગ્ર ક્રિયા છે એને આપણે પાચન ક્રિયા કહીએ છીએ, બરાબર. તો એના માટે જે મિકેનિઝમ છે મુખ્ય બે પ્રકાર, યાંત્રિક પાચન અને રાસાયણિક પાચન. જે એમસીક્યુ બનતો હશે ત્યાં આપણે ડિનોટ કરીશું કે અહીંયા એમસીક્યુ ફસાઈ શકે છે, એમસીક્યુ ત્યાં બની શકે છે, બરાબર. તો ફર્સ્ટ પાચન કેટલા પ્રકારનું હોઈ શકે, એટલે કે આ ક્રિયા છે એ બેઝિક કેટલા પ્રકારે થઈ શકે, તો કે યાંત્રિક પાચન અને રાસાયણિક પાચન. યાંત્રિક પાચન અને રાસાયણિક પાચન. યાંત્રિક પાચન મતલબ શું? તો કે યાંત્રિક પાચનનો સીધો મતલબ છે કે ભાઈ ભૌતિક સ્વરૂપમાં ફેરફાર કરવો ખોરાકના, કે ખોરાકનું જે ભૌતિક સ્વરૂપ છે એ બદલાય, એને આપણે યાંત્રિક પાચન કહીએ. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ નાનું આંતરડું કે જઠર કે એ કોઈ ખોરાકનું ભૌતિક સ્વરૂપ નથી બદલતું, પણ આપણી મુખ ગુહા છે એ ખોરાકના નાના કણો કરે અને ત્યાં આપણે ભૌતિક સ્વરૂપ એનું બદલતું જોવા મળે. તો એમ કહેવાય કે ભાઈ મુખ ગુહા છે એની અંદર યાંત્રિક પાચન થતું હોય, બરાબર. એવું શા માટે કહીએ છીએ? તો કે મુખ ગુહાની અંદર જ આપણે કમ્પ્લીટ ખોરાકના ભૌતિક સ્વરૂપમાં મેજર ચેન્જીસ છે એ ત્યાં જોવા મળે, બરાબર. મુખ ગુહાની અંદર પણ કયો ભાગ? તો કે દાંત વડે યાંત્રિક પાચનની જે ઘટના છે એ તમને જોવા મળશે. રાસાયણિક પાચન તો કે આખા શરીરમાં મોસ્ટ ઓફ જે ઉત્સેચકો વડે, કે જે હાઇડ્રોલિસ પ્રકારના ઉત્સેચકો છે એ ઉત્સેચકો વડે જે આખી દરેક જટિલ કણને, ખોરાકના કણને તોડીને સરળ કણની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ, બરાબર. વિઘટનની જે આખી પ્રક્રિયા છે એ રાસાયણિક પાચન સ્વરૂપે જોવા મળે. મોટાભાગે આપણા બોડીમાં મેજર રાસાયણિક પાચન હશે, પણ સ્ટાર્ટિંગ છે યાંત્રિક પાચનથી થશે, બરાબર. શરૂઆતથી વાત કરીએ તો કે મુખ ગુહાની અંદર લાળ ગ્રંથિ, એમાં પણ ઉપકર્ણ ગ્રંથિ. લાળ ગ્રંથિ 3 પ્રકારની, ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવા. આ 3 લાળ ગ્રંથિઓ છે, 3 જોડ લાળ ગ્રંથિઓ છે. એમાં પણ ત્રણેયમાંથી લાળ રસ કોમન નીકળે છે, પરંતુ ઉપકર્ણ ગ્રંથિનો જે લાળ રસ છે એમાં એમાઇલેજ યાની કે ટાઇલિનનું પ્રમાણ વધારે હોય એવો આપણે એક એમસીક્યુ બનાવડાયો હતો, બરાબર. કે ત્રણેય ગ્રંથિમાંથી કોના સ્ત્રાવમાં એમાઇલેજ પાચક ઉત્સેચકનું પ્રમાણ વધારે હશે? તો કે ઉપકર્ણ. એમાંથી નીકળતો ટાઇલિન એપ્રોક્સ ખોરાકમાં રહેલા 30% સ્ટાર્ચનું પાચન કરે. ખોરાકના 30% સ્ટાર્ચનું પાચન કરશે, બરાબર. સંપૂર્ણ સ્ટાર્ચનું પાચન નથી થતું. ક્યારે આપણે એવું પણ બોલતા નથી કે મુખ ગુહામાં સ્ટાર્ચનું પાચન થઈ જાય છે એવું ક્યાંય બોલતા નથી. આપણે એવું જ બોલીએ છીએ કે મુખ ગુહામાં સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે. સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે. શરૂઆત ઇન ધ સેન્સ કે ભાઈ ખોરાકમાં બેઝિક સ્ટાર્ચ હશે એનું પાચન શરૂ થશે, અને શેમાં ફેરવાશે? તો કે માલ્ટોઝ અને આલ્ફા ડેક્સ્ટ્રીન
બરાબર, શર્કરા જ છે ડેક્સ્ટ્રીન, બરાબર, સેકેરાઇડ મોલેક્યુલ જ છે, બીજો કોઈ નવો મોલેક્યુલ નથી. એટલે અહીંયા કંઈ ડિફિકલ્ટી ક્રિએટ થાય એવું ન વિચારો. ડેક્સ્ટ્રીન એ પણ શું છે? શર્કરા જ છે, શર્કરા મોલેક્યુલ જ છે, સેકેરાઇડ મોલેક્યુલ. બરાબર. તો કે સ્ટાર્ચનું વિભાજન થઈને શું બનવાનું છે? માલ્ટોઝ બનવાનું છે. મોસ્ટ કોમન તમને આ વસ્તુ યાદ હતી કે સ્ટાર્ચનું પાચન થઈને એમાઇલેઝ વડે શું બનવાનું છે? માલ્ટોઝ બનવાનું છે. બરાબર. પણ અહીંયા મેં તમને કીધું છે કે સાઈડમાં બાય પ્રોડક્ટ તરીકે શું મળે છે? આલ્ફા ડેક્સ્ટ્રીન પણ મળશે. બરાબર. તો નીટ માટે તમારે આલ્ફા ડેક્સ્ટ્રીન છે એને પણ જોડે યાદ રાખવાનું છે. માલ્ટોઝ આ તો મોસ્ટ કોમન થિંગ થઈ ગઈ કે ભાઈ સ્ટાર્ચનું પાચન થઈને માલ્ટોઝનું રૂપાંતર થાય શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં મુખ ગુહાની અંદર. બરાબર. પણ એ સિવાય જે આપણે રાઉન્ડ કરીએ છીએ એને આપણે આજના MCQ તરીકે લઈએ કે એપ્રોક્સ 30% આલ્ફા ડેક્સ્ટ્રીન. ઓકે. મુખ ગુહામાંથી પછી વાયા અન્નનળી ખોરાક ક્યાં જશે? જઠરમાં. કેટલો ખોરાક જઠરમાં જવા દેવો, કેટલો નહીં, એના નિયંત્રણ માટે આપણે વાત કરેલી કે જઠર અન્નનાલીય કાર્ડિયાક સ્ફિંક્ટર વાલ્વ, જઠર અન્નનાલીય વાલ્વ ત્યાં આવેલો હશે કે જેથી કરીને અન્નનળીમાંથી જે પ્રવાહ જઠરમાં જાય છે એનું નિયંત્રણ આ વાલ્વ દ્વારા થાય. હવે તાજા જન્મેલા બાળકો હોય ફ્રેશ, બરાબર, એની અંદર આવા વાલ્વો છે એ હજી પૂરેપૂરા ડેવલપ ન થયા હોય. કાર્ડિયાક સ્ફિંક્ટર છે કે ની જઠર વાલ્વ છે, આવા કોઈ બી વાલ્વ હોય એ હજી નાના બાળકની અંદર પૂરેપૂરા ડેવલપ ન થયા હોય. એટલે પ્રશ્ન શું થાય કે નાનું બાળક કોઈ પણ ખોરાક ગ્રહણ કરે, જોજો જન્મેલા બાળકની વાત છે, તમારી મારી વાત નથી. નાનું બાળક જ્યારે ખોરાક ગ્રહણ કરે પછી જો એ સૂવે ત્યારે આપણે એને એમ કહીએ કે ભાઈ ખોરાક જો લીધેલો હોય, માતાનું દૂધ કે એવું કંઈક લીધેલું હોય તો એ બહાર કાઢશે. શા માટે? તો કે આ વાલ્વ દ્વારા એનું નિયંત્રણ નથી થઈ શકતું. એટલે કે ખોરાક અંદર રહેતો નથી. લાઈક એને જઠર છે, આપણે જઠર છે. જઠરનું કામ શું છે? કે વલોવવાનું, કે ખોરાક અંદર જાય પછી એને સરખી રીતે મિક્સ કરે, અંદર ખોરાક લઈને પછી એને સરખી રીતે મિક્સ કરશે. અને આ વલોવાની ક્રિયા દરમિયાન આ વાલ્વ છે એ બે બાજુથી બંધ હોવા જોઈએ. જઠરનું ઉપરનું ઢાંકણું અને નીચલું બે બંધ હોય તો વચ્ચેથી સરખું મિક્સ થાય. પણ નાના છોકરાની અંદર આ લોજિક છે એ કેવું છે કે જઠર એની રીતે વલોવાની ક્રિયા કરે છે પણ વાલ્વ છે એ હજી પૂરેપૂરા વિકસિત નથી, તો ખોરાક છે એ અંદર સચવાઈ શકશે નહીં અને વલોવાની ક્રિયા દરમિયાન ખોરાક થોડોક બહાર આવશે, જેને આપણે દેશી રીતે ઉછરવાની ક્રિયા કહીએ છીએ. ઘણા પેશન્ટ, ઘણા જે પેરેન્ટ્સ છે એ ગભરાય છે અને ડૉક્ટર આગળ જતા રહે કે ભાઈ આ છે શું, પણ એમાં કંઈ બીજું કોઈ લોજિક નથી હોતું. સિમ્પલ વસ્તુ છે કે આવા વાલ્વ છે એ નાના બાળકની અંદર હજી અલ્પ વિકસિત હોય, જન્મેલા બાળકની અંદર, તો આવી ઉછરવાની ક્રિયાઓ છે એ સામાન્ય કહેવાય. બરાબર. નાના છોકરાઓની અંદર, બીજાની અંદર નહીં, કેમ કે જ્યારે વલોવાની ક્રિયાને બધું થાય એના માટે. બરાબર. નિયંત્રણ ન રહે, ટૂંકમાં ખોરાકનું કોઈ એક અંગમાં નિયંત્રણ ન રહે. બેક ટુ પોઈન્ટ આવી જઈએ. ખાલી લોજિક માટે વાત યાદ રાખવાની છે, ઉછરવાની ક્રિયા શું છે અને શા માટે, તો કાર્ડિયાક સ્ફિંક્ટર વાલ્વ ને બધું. જઠરમાં પાચન, ખોરાક આવી ગયો છે અન્નનળીમાંથી જઠરમાં વાયા, કાર્ડિયાક સ્ફિંક્ટર વાલ્વ, અથવા ગુજરાતીમાં પૂછે તો જઠર અન્નનાલીય વાલ્વ, એટલે કે જઠર અને અન્નનળી વચ્ચે આવેલો વાલ્વ કાર્ડિયાક સ્ફિંક્ટર. તમને ખબર છે કે જઠરમાં એન્ડોક્રાઇન કોષ, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરેલી, એન્ડોક્રાઇન કોષ કે જે ફર્ધર 3-4 કોષોમાં ડિવાઈડ થાય, લાઈક જી કોષ છે, EC કોષ છે અને ડી કોષ છે. હવે આપણે માહિતી લખાયેલી છે તમને, બરાબર. એમાંનો જી કોષ શેના સ્ત્રાવ માટે? ગેસ્ટ્રીનના સ્ત્રાવ માટે જવાબદાર છે. તમને ખબર છે કે ગેસ્ટ્રીન શું છે? તો કે પાચક અંતસ્ત્રાવ છે. ગેસ્ટ્રીન શું છે? તો કે પાચક અંતસ્ત્રાવ છે. અને આ અંતસ્ત્રાવનું કાર્ય શું છે? કોના સ્ત્રાવને ઉત્તેજે?
જઠરરસના સ્ત્રાવને ઉત્તેજે. ડાયરેક્ટ જઠરરસ આવતો નથી, વાયા બધું એકબીજાને એક્ટિવેટ કરે અને પછી એનો સ્ત્રાવ થાય ને પછી જે આપણે પાચનની ક્રિયા છે એ આખી આગળ વધવાની છે. બરાબર. તો જઠરમાં પાચન, જઠરની દિવાલમાં રહેલી જઠરીય ગ્રંથિઓ, જઠરીય ગ્રંથિમાં એન્ટેરો એન્ડોક્રાઇન કોષોનો સમૂહ, એમાં જી કોષ, ઈસી કોષ, ડી કોષ આવા કોષો હોય. એની અંદર પણ જી કોષ કે જે ગેસ્ટ્રીન પાચક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ અંતઃસ્ત્રાવ શું કરશે? આપણે જઠરરસના સ્ત્રાવને ઉત્તેજે. જઠરરસનો સ્ત્રાવ થાય એટલે પછી આગળ પાચનની ક્રિયાઓ છે એ આગળ વધે. હજી જઠરરસમાં પણ આપણે ડિટેલ સ્ટડી કરી લીધું છે. મુખ્ય કોષો, ઓક્ઝેન્ટિક કોષો, પેપ્ટિક કોષો, ગોબલેટ કોષો કે જે જઠરરસના કન્ટેન્ટ એટલે કે શ્લેષ્મ છે, HCl છે અને પેપ્સિનોજન નિષ્ક્રિય સ્વરૂપે સ્ત્રાવ કરાવશે. બરાબર. તો અહીંયા આપણે કામની વસ્તુ લખી છે. HCl અને શ્લેષ્મ વિશે મેં ડિસ્કસ નથી કર્યું કેમ કે એ આપણે પાચન ક્રિયા એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે એને કરાવતા નથી. જઠરરસની પર્ટિક્યુલર વાત કરું તો અહીંયા નાના બાળક માટેની આખી વાત છે કે નાના બાળકના શરીરની અંદર, નાના બાળકના જઠરરસની અંદર રેનિન પાચક ઉત્સેચક, કાલે વાત કરી હતી મેં તમને કે પ્રોરેનિન સ્વરૂપે હોય. પ્રોરેનિન HClની હાજરીમાં રેનિનમાં કન્વર્ટ થાય. બરાબર. કે રેનિન ઉત્સેચકમાં કન્વર્ટ થાય. શું કામ? નાના બાળકમાં જ. કેમ? તો કે નાના બાળકને ખોરાક સ્વરૂપે માતાનું દૂધ આવે. બરાબર. માતાના દૂધની અંદર કેસીન પ્રોટીન હોય. માતાના દૂધની અંદર કેસીન પ્રોટીન હોય અને પર્ટિક્યુલર એક વ્યવસ્થા જુઓ તમે અહીંયા કે નાનું બાળક છે એને ખોરાક સ્વરૂપે માતાનું દૂધ મળવાનું છે તો કમ્પલસરી એ એક વ્યવસ્થાને સાચવવા માટે એક આખો ઉત્સેચક નાના બાળકના શરીરની અંદર બની રહ્યો છે. બરાબર. કહેવાનો મતલબ કે માતાના દૂધની અંદર જ કેસીન છે અને એ બાળક લેવાનું છે તો પહેલેથી એવી વ્યવસ્થા છે કે એ દૂધની અંદર જે પ્રોટીન છે, કેસીન પ્રોટીન, એના પાચન માટે એની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સેચક ત્યાં બને છે જેને આપણે રેનિન કહીએ છીએ. બરાબર. તો આગળ કે આ કેસીન છે, આ કદાચ પૂછાય તોની વાત છે, બાકી આ MCQ માટે IMP છે કે પ્રોરેનિન છે એ રેનિનમાં કન્વર્ટ થાય. બરાબર. શું કામ છે? તો કે માતાના દૂધના કેસીનના પાચન માટે એ જરૂરી છે નાના બાળકની અંદર. આપણી અંદર કેસીન કે રેનિન કે એવું કંઈ હોય નહીં. બરાબર. આપણે બીજા છીએ એટલે ખોરાક દ્રવ્ય આપણે બદલાઈ ગયા છે. કેસીન એ અદ્રાવ્ય કેલ્શિયમ પેરાકેસિનેટમાં, કેસીન એ અદ્રાવ્ય કેલ્શિયમ પેરાકેસિનેટમાં કન્વર્ટ થાય. કદાચિત ત્યાંથી MCQ છે એ પૂછાઈ શકે, તો ફસાઈ શકે કે ભાઈ રેનિન છે એ કેસીનને શેમાં રૂપાંતરિત કરે છે? રેનિન કેસીનને શેમાં રૂપાંતરિત કરે છે? તો એના માટે લોજિક એક યાદ રાખવાનું કે કેસીન છે એ કેલ્શિયમ પેરાકેસિનેટ છે એમાં કન્વર્ટ થાય છે. બરાબર. આટલું લોજિક ક્લિયર થયું નાના છોકરાનું. નેક્સ્ટ આપણી વાત કરીએ તો જઠરરસની અંદર તમને ખબર જ છે પેપ્ટિક કોષો પેપ્સિનનો સ્ત્રાવ કરે. મુખ્ય કોષો, ઓક્ઝેન્ટિક કોષો હોય એ HClનો સ્ત્રાવ કરે. ભાઈ પેપ્ટિક કોષો હોય. બરાબર. એ અહીંયા પેપ્સિનનો સ્ત્રાવ કરે અને પેપ્સિન એ એન્ડોપેપ્ટિડેઝ તરીકે વર્તે. હવે જે શબ્દ આપ્યા છે એના મતલબ સમજાવવાનું કામ છે આપણે. પેપ્સિન એન્ડોપેપ્ટિડેઝ
એન્ડોપેપ્ટિડેઝ એટલે એવો અંતઃસ્ત્રાવ કે જે પ્રોટીનનું પાચન કરે, સાથે સાથે પ્રોટીનના નાના ટુકડાઓ કરે. પ્રોટીનનું પાચન કરે, સાથે પ્રોટીનના નાના ટુકડાઓ કરે, જેથી કરીને આગળ પ્રોટીનનું પાચન છે એ થોડું ઝડપી થાય. કહેવાનો મતલબ કે ભાઈ સાકરનો મોટો ટુકડો હોય, કાલે આપણે આ જ એક્ઝામ્પલ આપ્યું હતું, સાકરનો મોટો ટુકડો હોય અને સાકરનો ભૂકો હોય, તો લોજિકલી વાત છે કે ભાઈ સાકરનો ભૂકો છે એ જલ્દી ઓગળશે. કેમ? તો કે સરફેસ એરિયા છે એ વધી જશે, એટલે પ્રક્રિયાનો દર પણ કેવો થાય? વધી જાય. તો સિમ્પલ, જેટલો અણુ નાનો બનશે એટલું જ એ પ્રક્રિયા એની ઉપર કેવી થશે? ઝડપી થવાની. બરાબર. અને વધારે અણુઓ છે એ પ્રક્રિયાની અંદર ભાગ પણ લઈ શકવાના. તો સેમ વસ્તુ આપણે કાલે ચરબી સાથે કરેલી, કે ચરબીનું તૈલોદીકરણ. આપણા શરીરમાં ચરબીનો મોટો અણુ હોય, એના પહેલાં નાના અણુઓ એટલે મિસેલ ફોર્મેશન થાય. બરાબર. એવી જ રીતે પ્રોટીનના પણ નાના ટુકડાઓ થાય. કોણ કરે? તો કે પેપ્સિન પાચનની સાથે નાના ટુકડાઓ કરે છે, એટલે આપણે એને એન્ડોપેપ્ટિડેઝ પણ કહીએ. આ મુખ્ય પ્રોટીન હતો કે જે હવે એના નાના ટુકડાઓ એટલે કે નાના ઘટકો કયા કયા? પેપ્ટોન્સ, પ્રોટીઓસીસ અને પેપ્ટિડેઝમાં કન્વર્ટ થશે. કોના લીધે? પેપ્સિનના લીધે. પેપ્ટોન્સ, પ્રોટીઓસીસ અને પેપ્ટિડેઝ પ્રોટીનના નાના સ્વરૂપો છે. આપણે જો એમિનો એસિડ નથી કીધા, એમિનો એસિડ તો સાવ નાનું સરળ સ્વરૂપ બની ગયું કે જેને આપણે પાચિત સ્વરૂપ કહીએ, પણ હજી પ્રોટીનનું પાચન શરૂ થયું છે એટલે એ પેપ્ટોન્સ, પ્રોટીઓસીસ અને પેપ્ટિડેઝ સ્વરૂપે ત્યાં તમને જોવા મળશે. બરાબર. તો પાચનની શરૂઆત થઈ, મુખ ગુહાથી સ્ટાર્ચનું પાચન શરૂ કર્યું. જઠરમાંથી કોનું પાચન શરૂ કર્યું? તો કે પ્રોટીનનું પાચન છે એની આપણે શરૂઆત કરી. બરાબર. મુખ ગુહાથી, આપણે જઠરથી. ખોરાક હવે ધીમે ધીમે આગળ વધે, આગળ વધીને જઠર પૂરું થાય, પકવાશય શરૂ થાય. પકવાશયમાં જે જઠરમાંથી ખોરાક આવે છે એને આપણે શું કહીએ છીએ? જઠર પાક. આના માટે આપણે કાલે શબ્દ વાપરેલો કાયમ. બરાબર. ઘણા લોકો એને ચાઈમ પણ બોલે, CHYME. ચીમ નહીં બોલતા, ખાલી કાયમ, આઈધર ચાઈમ. બરાબર. કે અર્ધપાચિત ખોરાક કે જે જઠરમાંથી એસિડિક સ્વરૂપ લઈને ક્યાં આવવાનો છે? પકવાશયની અંદર આવવાનો છે, એને આપણે કાયમ, આઈધર જઠર પાક કહીએ છીએ. બરાબર. એવા જઠર પાક સાથે કોણ પ્રક્રિયા કરશે? તો કે આંત્રરસ. હવે તમને ખબર છે પકવાશયની દિવાલમાં બ્રુનરની ગ્રંથિ, આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયેલું. પછી ગોબલેટ કોષો, આવા બધા કોષો ભેગા મળીને આંત્રરસનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ બનાવે, કે જે આંત્રરસનો સ્ત્રાવ કરે. આંત્રરસ એટલે આંતરડાની દિવાલમાંથી નીકળતો સ્ત્રાવ, એને આપણે બેઝિક આંત્રરસ કહીએ. બરાબર. તો અહીંયા આંત્રરસ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ધરાવે. આ બધા ઉત્સેચકો ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એટલે આપણે અહીંયા મેં જેટલી જગ્યાએ ટેક્સ્ટ બુકની માહિતી મેં લખી છે આજે, ત્યાં તમને કીધું છે કે રેફરન્સ તરીકે તમારે બુક લેવી, કે ટેક્સ્ટ બુકની અંદર આ બધા જ ઉત્સેચકોની માહિતી આપેલી છે. ડાયસેકેરાઇડેજીસ છે, ડાયપેપ્ટાઇડેજીસ છે, લાઇપેજીસ છે અને ન્યુક્લિયોડેજીસ છે. બરાબર. શર્કરા, પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડ. સેકેરાઇડ, શર્કરા, પેપ્ટાઇડ, પ્રોટીન, લાઇપેઝ, ચરબી અને ન્યુક્લિયોડેજીસ એટલે કે ન્યુક્લિક એસિડના પાચન સાથે આવા ઉત્સેચકો છે એ સંકળાયેલા છે, જે શેમાંથી નીકળે છે? આંત્રરસમાંથી નીકળે છે. બરાબર. ન્યુક્લિક એસિડનું પણ પાચન થઈ શકે, લાઈક DNA છે, RNA છે, એનું પણ પાચન થઈ શકે. બરાબર. કેમ કે એ બધા એમ કહેવાય કે એક પ્રકારના પોલિમર છે. કોના? ન્યુક્લિયોટાઇડના, કે જેનાથી આપણે ન્યુક્લિક એસિડ બનાવીએ છીએ. રેફરન્સ તરીકે બુકમાં જોઈ લેવું છે તમારે, પ્રક્રિયાઓ આપેલી જ છે ટેક્સ્ટ બુકની અંદર. બરાબર. નેક્સ્ટ, મોટું આંતરડું. નાના આંતરડા માટે તમારે આંત્રરસનું એક ટેક્સ્ટ બુકમાં જે પ્રક્રિયાઓ આપી છે એ ચેક કરવાની છે. મોટા આંતરડાની અંદર
પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મોટા ભાગે શોષણ થતું હોય, બરાબર. એ સિવાય મોટા આંતરડાનો અર્ધાંત્ર ભાગ, બંધ કોલોન ભાગ કહેવાય એને, જે આંત્રપૂછ જોવા મળે, અર્ધાંત્રનો બંધ કોલોન ભાગ જેને આપણે આંત્રપૂછ તરીકે ઓળખીએ, ત્યાં ઇકોલાઈ બેક્ટેરિયા, ત્યાં ઇકોલાઈ બેક્ટેરિયા વસે છે, કે જે શું કરે, આપણો અપાચિત ખોરાક હોય એનો ઉપયોગ કરે. પાચિત ખોરાકનો ઉપયોગ કરે ને તો આપણે નુકસાન જાય, કે આપણું ખાવાનું એ ખાઈ ગયું, રાઈટ. પણ અહીંયા ઇકોલાઈ બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં મોટા આંતરડામાં આવતા અપાચિત ખોરાકનો ઉપયોગ કરે. મોટા આંતરડામાં મોટાભાગે અપાચિત ખોરાક જ આવે, કેમ કે મોટાભાગનો પાચિત ખોરાક છે ને નાના આંતરડાના શેષાંત્રમાં શોષાઈ જાય. સિમ્પલ વસ્તુ છે. તો મોટા આંતરડામાં અપાચિત ખોરાક જે આવે છે એનો ઉપયોગ કોણ કરે? ઇકોલાઈ બેક્ટેરિયા કરે. અને પ્લસમાં આપને શું આપે? 4 વિટામિન આપે. વિટામિન B1, B2, B12 અને વિટામિન K. હા, 4 વિટામિન, બરાબર. કોણ આપશે? ઇકોલાઈ બેક્ટેરિયા આપશે. કોના બદલામાં? આપણા શરીરમાંથી અપાચિત ખોરાકનો ઉપયોગ કરે એના બદલામાં, બરાબર. આવા વિટામિનનું શોષણ ક્યાં થાય? તો કે ત્યાં જ અર્ધાંત્રની દિવાલમાં આવા વિટામિન છે એ શોષાઈ જશે, બરાબર. ચલો, બીજું એક રેફરન્સ તરીકે લેવાનું છે તમારે અહીંયા ટેક્સ્ટબુકમાંથી, ઉત્સેચકોનું ટેબલ. બરાબર, કે ટેક્સ્ટબુકની અંદર આખું એક પેજ ભરીને ટેબલ આપ્યું છે ઉત્સેચકોનું, કે શરીરના કયા ભાગમાંથી કયો રસ નીકળે, એ રસની અંદર કયા ઉત્સેચકો હોય, બરાબર. અને ઉત્સેચકો તો ઠીક છે, શેનું પાચન શેમાં કરે, એટલે કોનું પાચન કયા ઘટકમાં કરે, લાઈક સ્ટાર્ચનું પાચન માલ્ટોઝમાં કરે ને એ બધું ત્યાં બધી જ બેઝિક માહિતી આપી છે. તો એમાં આપણે ભણવામાં કોઈ ઉત્સેચક રહી ન જાય એના માટે એ ટેબલ છે એ કમ્પલસરી તમારે પ્રિફર કરવાનું છે ટેક્સ્ટબુકની અંદરથી. આઈધર કોઈ રેફરન્સ બુક તમારી પાસે હોય તો એની અંદરથી, બરાબર. આપ્યું છે બેઝિક બધું ટેક્સ્ટબુકનું જ છે, એટલે આપણે અહીંયા સ્ટડીમાં લીધું નથી, નીટમાં, બરાબર. નેક્સ્ટ, અભિશોષણ ટૉપિકમાં પણ એવું છે, ખાલી કન્સેપ્ટ હું તમને કહીશ, બાકી ટેક્સ્ટબુકમાં આખો અભિશોષણ ટૉપિક છે એ બેઠો ટેબલ સહિત આપેલો છે, કે જે તમારે નીટ માટે ટેક્સ્ટબુકમાંથી જ પ્રિફર કરવાનો રહેશે, બરાબર. કે ટેક્સ્ટબુકની માહિતી છે એ અમુક ટૉપિક માટે કેવી હોય કે સફિશિયન્ટ હોય, તો એના માટે આપણે બીજી વધારાની કોઈ માહિતી કે એની જરૂર પડતી નથી. ઠીક છે, ઓકે. વાત સમજી લો. અભિશોષણ શું છે? તો કે અભિશોષણ એટલે ખોરાકનું પાચન થઈ ગયું છે, ખોરાકના પાચન થઈ ગયા પછી જે આપણી આંતરડાની દિવાલો હોય એના દ્વારા એનું શોષણ થવું, એને આપણે અભિશોષણ કહીએ. આંતરડાની દિવાલ શબ્દ ખોટો પડે જો એવું બોલીએ તો. એવું કહેવાય કે ભાઈ પાચિત ખોરાકનું શોષણ સીધું રુધિર અથવા તો લસિકામાં થાય, એનું વહન એમાં થાય, તો એને આપણે અભિશોષણ કહીએ, બરાબર. કેમ કે ખોરાકનું અભિશોષણ તો મુખ ગુહામાંથી પણ થઈ શકે. ખોરાકનું અભિશોષણ છે એ મુખ ગુહામાંથી પણ થઈ શકે. તો તમને ખબર હોય તો એ મુખ ગુહાના તળિયે ઘણા જે હાર્ટના ને શ્વાસ રિલેટેડ રોગોના જે પેશન્ટ હોય, તમે એવું સાંભળ્યું હશે કે જીભ નીચે દવા મૂકે. હવે ત્યાં શોષણ સપાટી હશે તો જ ત્યાં મૂકેલી દવા સીધી લોહીમાં ભળતી હશે ને. આઈધર તો એને આંતરડામાં જવું પડે. જો આંતરડું એક જ ખોરાકનું શોષણ કરી શકતું હોત તો બધી જ વસ્તુને આંતરડામાં નાખવી પડે. ઇવન આપણી સ્કિન છે એ પણ શોષણ સપાટી ધરાવે. તમે મૂવ છે, આયોડેક્સ છે, બામ છે, એ બધું લગાવો છો તો એ બધું અંદર ઉતરે છે ને સ્કિનના લેયરમાં. કહેવાનો મતલબ શોષણ સપાટીઓ છે, પણ શોષણ સપાટી અહીંયા આપણે ખોરાકના શોષણની વાત કરી રહ્યા છીએ, બરાબર. પાચન માર્ગમાં કઈ કઈ શોષણ સપાટી છે એટલે આપણે સ્કિનની વાત નથી કરતા. ત્યાં ફક્ત હું મુખ ગુહાથી લઈને અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું,
દરેક ભાગ છે એ પોતાની પર્ટિક્યુલર શોષણ સપાટી ધરાવે છે અને દરેક ભાગમાંથી અલગ અલગ પ્રકારના દ્રવ્યો છે એ શરીરમાં સીધા રુધિરમાં પડે છે. લાઈક એક એક્ઝામ્પલ મેં તમને આપી દીધું, ઘણી બધી દવાઓ છે, પછી ઘણા સાંદ્ર દ્રવ્યો છે લાઈક આલ્કોહોલ છે, બરાબર, એ મુખગુહાથી જ શોષાવાની શરૂઆત થઈ જાય, બરાબર. મુખગુહાની જ સપાટીથી એનું શોષણ સીધું રુધિરની અંદર ભળવાની શરૂઆત થઈ જાય. તો ત્યાંથી જ અભિશોષણ શરૂ કરીએ કે આંતરશ્લેષ્મ સ્તર દ્વારા. આ એક સ્તર છે, એ MCQ માટે યાદ રાખજો. આંતરશ્લેષ્મ સ્તર દ્વારા લસિકા અથવા રુધિરમાં શોષણ કોનું? તો કે પાચિત ખોરાકનું અથવા તો ખોરાક દ્રવ્યનું આંતરશ્લેષ્મ સ્તર દ્વારા રુધિર અથવા તો લસિકામાં સીધું શોષાવવું, એને આપણે અભિશોષણ ઘટના કહીએ છીએ, બરાબર. આવું અભિશોષણ છે અમુક સિદ્ધાંતો હેઠળ હોઈ શકે, લાઈક સાદું પ્રસરણ છે, સાનુકૂલિત વહન છે. ટોપિક ટેક્સ્ટબુકમાં આપ્યો છે, હું તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. સાદું પ્રસરણ છે, સાનુકૂલિત વહન ને અનુલક્ષીને આવું અભિશોષણ હોઈ શકે, બરાબર. સાદું પ્રસરણ એટલે કે એ સાંદ્રતાના બેઝિસ ઉપર કામ કરતું હોય કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એનું વહન થવું, એવું બધું, બરાબર. અને સાનુકૂલિત વહન એટલે શું છે કે કોઈના માધ્યમ દ્વારા કોઈ વાહક પ્રોટીન છે કે કોઈ વાહક ચેનલ છે, સોડિયમ ચેનલ છે, પોટેશિયમ છે, ક્લોરાઇડ ચેનલ છે, આવી કોઈ વાહક ચેનલ દ્વારા વચ્ચે જો મીડિયમ તરીકે રહીને વહન કરાવાતું હોય તો આપણે એને સાનુકૂલિત વહન કહીએ છીએ, બરાબર. રેફરન્સ તરીકે શું લેવાનું છે? એક અહીંયા રેફરન્સ તરીકે 1, 2, બરાબર. અને ત્રીજો રેફરન્સ આવ્યો ટેક્સ્ટબુકનો. જુદા જુદા ભાગોમાં અભિશોષણનું ટેબલ આપ્યું હોય તો ઠીક છે, બાકી અહીંયાથી તમને જે મટીરિયલ આપવામાં આવ્યું છે નીટ માટેનું, એની અંદર આનું ટેબલ તમને મળી રહેશે કે મુખ પ્રદેશ છે તો એમાંથી અમુક દવાઓ છે, અમુક દ્રવ્યો છે અહીંયા નીચેની સપાટીએથી જ શોષાઈ જાય, બરાબર. પછી આગળ અનનળી છે, જઠર છે, એની અંદર પણ અમુક દ્રવ્યો, નાનું આંતરડું, મોટું આંતરડું, નાના આંતરડામાં તો મોટા ભાગે રસાંકુરો છે એ એની રીતે ફોલો ઓફ લેશે. તો એનું ટેબલ છે. બીજું શું રિફર કરવાનું છે ટેક્સ્ટબુકમાંથી? કાયલોમાઇક્રોન અને મિસેલ રચના. કાયલોમાઇક્રોન અને મિસેલ રચના કે જે ચરબીના ઘટકો છે એ મળીને કાયલોમાઇક્રોન, પહેલાં તો મિસેલ બનાવશે, મિસેલ ફોર્મેશન, અને મિસેલ ફોર્મેશનમાંથી આગળ જતાં શું બનવાનું છે? કાયલોમાઇક્રોન બનવાનું છે કે જે એના શોષણ માટેની અનુકૂળતા છે. કાયલોમાઇક્રોન રચના શું કામ બનાવવી પડે છે? તો એની આખી કથા તમને ટેક્સ્ટબુકની અંદર ત્યાં આપેલી હશે કે ભાઈ શોષણ માટેની અનુકૂળતા છે એ પ્રાપ્ત થાય એટલા માટે આપણે અહીંયા કાયલોમાઇક્રોન છે એ બનાવીએ છીએ, બરાબર. નેક્સ્ટ આગળ વધીએ તો ટેક્સ્ટબુક સિવાયનું થોડુંક કન્ટેન્ટ છે એ બાકી છે, તો એને આપણે પૂરું કરીએ. આપણો અપાચિત ખોરાકનો જથ્થો, જેને મળ કહેવાય, બરાબર, સ્ટૂલ, એમાંથી થોડાક પોઈન્ટ છે કે જે નીકળી શકે. સ્ટર્કોબિલિન નામ યાદ રાખવાનું છે, સ્ટર્કોબિલિન, કે જે બિલીરુબિન ના વિઘટનથી મળે. તમને ખબર છે બિલીરુબિન અને બિલીવર્ડિન યકૃતના પિત્તાશય, યકૃતનો જે પિત્તરસ છે એ પિત્તરસના પિત્તરંજક દ્રવ્યો છે ને, ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ બે છે એ સાવ નક્કામાં છે, ઉત્સર્ગ દ્રવ્યો છે શરીરના, બરાબર. એના વિઘટનથી સ્ટર્કોબિલિન બને અને સ્ટર્કોબિલિન એ મળના રંગ માટે રિસ્પોન્સિબલ છે. તો ખાલી એક નામ યાદ રાખો, સ્ટર્કોબિલિન
શેનાથી બને છે, શું બને છે એ યાદ ન રહે તો ઠીક વસ્તુ છે, બરાબર. પછી બીજું ઇન્ડોલ, સ્ફેટોલ અને H2S કે જે આવા દ્રવ્યો મળની દુર્ગંધ માટે રિસ્પોન્સિબલ છે. MCQ બનતા હોય છે એટલે આપણે આ વસ્તુ જોવી પડે છે, બરાબર, કે શરીરમાંથી બહાર નીકળતા દ્રવ્યોમાં એક સ્ટર્કોબિલિન છે, ઇન્ડોલ, સ્ફેટોલ અને H2S છે, બરાબર. આટલા ઘટકો તમારે ત્યાં યાદ રાખવાના છે. લાસ્ટ ટોપિક, પછી થોડીક વાતો છે, આટલું પતી જાય પછી એ વાતો જોઈ લઈશું આપણે. રોગો છે એમાં મોટે ભાગે તમારે રિફર કરવાની છે ટેક્સ્ટ બુક, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર તમને જોન્ડિસ એટલે કે કમળો, યલો ફીવર, બરાબર, પછી એની સાથે ડાયરિયા છે, કોન્સ્ટિપેશન, બરાબર, ઇનડાઇજેશન એટલે કે ભાઈ ઝાડા છે, કબજિયાત છે, અપચો છે, એ બધા રોગો તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, બરાબર. પણ આપણે પાચન ક્રિયાની જ્યારે વાત કરતા હોય પર્ટિક્યુલર, ત્યારે પાચન ક્રિયામાં પોષણ સંબંધી રોગો પણ આવી જાય. પાચન ક્રિયાની અંદર પોષણ સંબંધી રોગનો પણ સમાવેશ થાય. એટલે વિટામિન ડેફિશિયન્સીથી કોઈ રોગ થાય તો પણ એ પાચન ક્રિયાની અંદર આપણે લઈ શકીએ, બરાબર. પછી પ્રોટીનની ઉણપથી કોઈ રોગ થતો હોય તો પણ આપણે એને પાચન ક્રિયા અથવા તો પાચન તંત્રના રોગની અંદર આપણે એને લઈ શકીએ, બરાબર. તો એવા 2 રોગ છે, ક્વાશિયોરકોર અને મરાસ્મસ. 2 નાના બાળકોની અંદર થાય. એનો જે માઇનોર ડિફરન્સ છે હું તમને અહીંયા લખી દઉં છું, એ જ તમારે યાદ રાખવાનો છે. મોસ્ટ કોમન પોઈન્ટ કે પ્રોટીનની ઉણપથી થાય, બરાબર. ક્વાશિયોરકોર 1 વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળકમાં જોવા મળે અને મરાસ્મસ છે એ 1 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકમાં જોવા મળે. ક્વાશિયોકોર છે એ ફક્ત પ્રોટીનની ઉણપથી થાય. ફક્ત પ્રોટીન એટલે ફક્ત પ્રોટીન સાથે સંકળાયેલો રોગ કીધો હોય તો ક્વાશિયોકોર. પણ અહીંયા 1 વર્ષથી ઓછી ઉંમરનો જે બાળક છે એમાં પ્રોટીનની ઉણપ તો ખરી, કેલેરી એટલે કે ઉર્જા મૂલ્ય પણ ઓછું મળતું હોય તો એવા બાળકની અંદર મરાસ્મસ રોગ છે એ જોવા મળશે. લક્ષણો છે એ મોસ્ટ કોમન છે, પેટ ફૂલાઈ જવું, હાથ પગ લાંબા અને સુકાઈ જવા, માથું મોટું થઈ જવું, બરાબર. એટલે વિચિત્ર જ નાના બાળકનું આખું શરીર દેખાય તમને પ્રોટીનની ઉણપથી. 1 વર્ષથી વધુ, 1 વર્ષથી ઓછું, ફક્ત પ્રોટીન અને પ્રોટીન સિવાય કેલરી મૂલ્ય. આવું ક્યારે થાય? જ્યારે જન્મેલા બાળકને 1 વર્ષનું જે બાળક હોય એને એમ કહેવાય કે માતાના દૂધનું યોગ્ય પોષણ ન મળે, પણ માતાના દૂધ સિવાય જે બાહ્ય ખોરાક પદાર્થો છે એ વધારે મળે, ત્યારે આ વસ્તુ મોસ્ટ કોમન કેસની અંદર જોવા મળે. સીધી વસ્તુ કહીએ તો પડીકા ખાવાનું ચાલુ કરે એટલે આ વસ્તુ મોસ્ટ કોમન છે એ ફોલો થાય, બરાબર. નાના છોકરાઓની વાત છે, બરાબર. ચલો
આ સિવાય રેફરન્સમાં તમારે શું લેવાનું છે, તો અહીંયા આપણે રેફરન્સમાં લખીએ છીએ કે જે તમારે જે મટિરિયલ આપેલું છે એની અંદરથી ફોલો લેવાનું છે. રેફરન્સ બુકમાંથી એટલે કે જે મટિરિયલ આપ્યું છે એમાંથી વિટામિન ડેફિશિયન્સીનો 3 પેજનો ચાર્ટ આપ્યો છે. બરાબર, આખું એનું ટેબલ છે. આ ટેબલ તમારે ધ્યાનમાં લેવાનું છે. લાઈક દરેક વિટામિન એના અન્ય નામ, એટલે કે વિટામિન એ છે, વિટામિન B12, B1, B2, B6, B7, દરેક વિટામિનના અન્ય નામો, નિએસિન છે, બાયોટીન છે, બરાબર, કયા છે એટલે અન્ય નામ પણ પૂછાય તમને MCQમાં. IMP છે. સોર્સ નથી પૂછાતા, ખાલી સોર્સ તમારી જાણકારી માટે તમારે કોઈને કહેવું હોય કે ભાઈ આવી વસ્તુ ખાઓ એટલે તમને આવું વિટામિન મળે, એ તમારે થોડુંક નોલેજ લેવું હોય તો એ ચાર્ટમાં એ પણ આપ્યું છે ટેબલમાં કે વિટામિન એ વધારે શેમાંથી મળે, બી શેમાંથી મળે, સી સાઇટ્રસ શેમાંથી મળે, બરાબર. તો એ પણ તમારે નોલેજ માટે રાખી શકો. પણ MCQ માટે ક્યારેય પૂછાણું નથી નીટમાં કે સોર્સ કયો છે વિટામિનનો, બરાબર. ખાલી માહિતી માટે તમે યાદ રાખી શકો. વિટામિનના અન્ય નામ પ્લસ જો એ વિટામિન શરીરમાં ન મળે તો કયો રોગ થઈ શકે, બરાબર. આટલું છે તમારે રેફરન્સ બુકની અંદરથી પ્રિફર કરવાનું છે, બરાબર. એટલે નીટમાં તમે આ ચેપ્ટર વાંચો એટલે વિટામિન કન્ટેન્ટ પણ તમારે ત્યાંથી તૈયાર કરવું. રેફરન્સ બુક આપી છે એમાંથી, જેથી કરીને તમારા માર્ક્સ છે જાય નહીં, બરાબર. દરેક વિટામિનના IMP પોઈન્ટ ત્યાં મેં તમને આપી દીધેલા છે, બરાબર. ચલો, તો ચેપ્ટરનો જે મુખ્ય અધ્યાય હતો એ આપણે પૂરો કર્યો. ટાઈમ છે હજુ, તો આખા ચેપ્ટરનું એકાદી વાર રિવિઝન કરી લઈએ, બરાબર. ક્યારે પૂરું થાય? જો ક્વિક રિવિઝન એકવાર આપણે કરી લઈએ, થોડો ટાઈમ છે તો. ક્વિક રિવિઝનમાં કેવું છે કે હું બોલું ને તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે, સાંભળવાનું, બોર્ડ વર્કનું એ તો પતી ગયું. તો એની અંદર શરૂઆતથી શરૂ કરીએ તો મુખની રચનામાં તમને ખ્યાલ હોય તો આપણે મુખ ગુહા એમાં તાળું છે અહીંયાથી શરૂઆત કરી હતી. તાલવીય અસ્થિ અને હનુ અસ્થિ એટલે જડબાનું હાડકું અને તાળવાનું અસ્થિ જે છે એ મળીને તાળવાની રચના કરશે. શરૂઆતમાં સખત તાળું, પાછળ જાઓ ધીમે ધીમે નરમ તાળું, બરાબર. હવે આ વસ્તુ નરમ તાળવું છે એ એન્ડ ક્યાં થાય તો નરમ તાળવાના અંતે શંકુ પ્રવર્ધ લટકેલો હોય, સ્નાયુ, બરાબર. એનું કામ શું શંકુ પ્રવર્ધનું? તો કે ખોરાકને શ્વસન પ્રદેશ એટલે કે નાસિકા કંઠનળીના પ્રદેશમાં જતો અટકાવે. આગળ પાછા આવી જઈએ, જીભની વાત કરીએ. સ્નાયુ રચના સૌથી આગળ સ્વીટ, સૌથી પાછળ બીટર ટેસ્ટ. જીભ છે એ પાછળના ભાગે દ્વિત અસ્થિથી જોડાયેલી છે. જીભ તળિયે ફ્રેનુલમ સાથે જોડાયેલી છે, બરાબર. આવા ભાગો છે એ તમને આપણે વાત કરેલી. બીજું કે લાળ ગ્રંથિ, 3 પ્રકારની લાળ ગ્રંથિ: ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ અને અધોજીવા, બરાબર. સાઇઝ મુજબ આપણે ડિસ્કસ કરીએ છીએ, ઓકે. અધોહનુ અને અધોજીવા, ઠીક છે. ત્રણેયમાંથી નીકળતી નળિકા કે જે લાળ રસને ક્યાં લાવે છે? મુખ ગુહાની અંદર ઠાલવે છે, બરાબર. એ કયો સ્ત્રાવ છે? તો કે લાળ રસ એમાં સ્ટેન્સનની નલિકા, વાટોનની નલિકા અને રિવિનસની નલિકા, આવી નલિકાઓ છે તમને ત્યાં જોવા મળે છે, બરાબર.
આ સિવાય દાંતની પર્ટિક્યુલર વાત કરેલી, દાંતની રચના ઇનેમલ, ડેન્ટિન, મજ્જાગુહા, મુગટ, ગ્રીવા અને મૂળ, આવા પ્રદેશો છે એ પણ ત્યાં આપણે જોયેલા. દાંતના પ્રકારોની વાત કરું, છેદક, ઇન્સીઝર, પછી રાક્ષી, કેનાઇન, પછી અગ્રદાઢ, પ્રીમોલાર અને મોલાર એટલે કે દાઢ. એના આધારે આપણે દરેક જડબામાં આવેલા દાંતના અર્ધભાગ એટલે કે અડધા રંગસૂત્રની સંખ્યાઓ આપણે જોયેલી. એને આપણે શું કીધેલું? દંતસૂત્ર નામ આપેલું. 21, 23, 21, 02, 21, 22 આવા ત્રણેક રંગસૂત્ર છે એ મેં તમને લખાયેલા. ધીમે ધીમે નીચે ઉતરીએ, બરાબર. તો કંઠનળી 3 પ્રકાર, નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. સ્વર કંઠનળી પૂરી થાય, સેપરેટ 2 ભાગ પડે, અન્નનળી અને શ્વાસનળી. અન્નનળીનું છિદ્ર શું કહેશું? ગુલેટ કહેશું. અને શ્વાસનળીનું છિદ્ર શું કહેશું? ગ્લોટિસ કહેશું. ગ્લોટિસને ઢાંકતી રચના એપિગ્લોટિસ, કે જે ઘાટી ઢાંકણ તરીકે ઓળખાય. એમાં મેં તમને કન્સેપ્ટ સમજાયેલો કે ઘાટી ઢાંકણનો રોલ શું છે, કે ખોરાક આવતો હોય ઉપરથી તો એ ડાયવર્ટ કરશે અન્નનળી બાજુ ખોરાકને. નીચે ઉતરીએ, અન્નનળી પૂરી કરીએ એટલે જઠર. અન્નનળી ક્યાં ખુલે? તો કે જઠરના હૃદયગામી ભાગમાં ખુલે, કે જે મુખ્ય દેહ પ્રદેશ કહેવાય. બીજું ઉપરી જઠર પણ આવે અને ની જઠર પણ આવશે, બરાબર. ઓકે. અને બાકીનું જે ચલાવ્યું છે એ તમે જોઈ લેજો.